લઈ જો કે હું જેવી લઈ જઉં છું એવી મેકી જઈએ કે હું બાયપાસ કોમાં લઈ જવું પોચોટ બાયપાસ લાશ મળી એક રહ્યો હોય આવ્યો કે હું એને કીધું ભાઈ તું છોડી લઈ જો એવી મેચી જા જો જીવતી તને ના મળે તો મૂવી એ મેકી જા ને અમન વેમ જેશંગા ઉપર જ છે જેશંગા જા કર્યું છે પોલીસ ખાતું એમ કે કૂદકો મારીને પડી તો રાતે 12 વાગે કૂદકો મારવા આવું કરે જાય તો કોને ભાડે તો કૂદકો મારતા પોલીસ વાળા કણ હતા પોલીસ વાળા ગાડી લઈને ઉભા હતા ને બચાવી જવો ને એનું ઘર હતું એનું બહાર હતું એને કોઈ તકલીફ જ નથી એ છોડી આ ડોશી માટે જિંદગી બધી બગાડી એ સાહેબ જો વોટરપાર્કમાં નોકરી કરતી હતી રવિવાર રાતે તો નીકળીએ ઘરેથી નોકરીથી ઘેર આવીએ પછી ઘેર આવીને રહ્યો એની મમ્મીએ ટિફિને ભરી આલ્યું અને ઘેર આવીને બાઇક ઉપર લઈ ગયો માં ના ભાઈના લીધે તો લગ્ન નહીં કરે નહીં અને બસ એના ઉપર ઘર ચાલતું હતું એના શરીર ઉપર તેજાબ વેરીને બારી હોય સાઈડમાં ચેકા મારેલા બધા એ કડિયા કોમ લઈ જઈ નોકરી છૂટીને આવીને કડિયા કોમ લઈ જતો રાતે 2-4 દાડા થયા એક મેં એને ફોન કર્યો કે જેસંગ મારી છોકરી આવી નહીં ઘેર કે મારા એ લડીને જુદી પડી જઈ જેસંગ ઉપર અને એક ઉસીનીનગરનો મોબીડન ઉપર મને શંકા પડે બસ એનું કોઈ દુશ્મન નહીં સાહેબ મહેસાણાની અંદર પાટીદાર દીકરીના મોત મામલે હવે વધુ વિવાદ છે તે ગરમાયો છે મહેસાણામાં પાટીદાર દીકરીના મોતનો મામલો રામોસણા ગામની યુવતીને લઈને મોટો વિવાદ સર્જાયો 10 દિવસથી ગુમ થયેલી યુવતીનો મૃતદેહ મળ્યો યુવતી ગુમ થયાની ફરિયાદ પણ પોલીસ મથકમાં થઈ હતી ફરિયાદના થોડા જ દિવસોમાં યુવતીનો મૃતદેહ મળતા ચકચાર ઘટનાને લઈને પાટીદાર આગેવાન વરુણ પટેલે પણ કરી હતી પોસ્ટ યુવતીની હત્યા કરવામાં આવી હોવાનો વરુણ પટેલે કર્યો હતો દાવો પાટીદાર આગેવાન વરુણ પટેલે પોલીસ સામે એક કાર્યવાહી પણ કરવાના એ સવાલો ઉઠાવ્યા છે યુવતીના મોત પાછળ પ્રેમ સંબંધ કે અન્ય કોઈ કારણ તેને લઈને પણ તપાસ યુવતીના પાડોશીએ બુટ્ટા પાલડીના યુવક પર ગંભીર આરોપ લગાવ્યો છે યુવતીના પાડોશીઓએ પોલીસની ભૂમિકા પર પણ શંકા વ્યક્ત કરી છે ત્યારે જે રામોસણા ગામની પાટીદાર સમાજની દીકરીની એ મૃતદેહ એ કેનાલ પાસેથી મળી આવ્યો હતો કોહવાયેલી હાલતમાં અને સાથે સાથે શરીર પણ એક ગંભીર ઈજાના ઘા પણ જોવા મળ્યા હતા અડધી બળેલી હાલતમાં એ મૃતદેહ મળી આવ્યો હતો તેને લઈને જ હવે અનેક સવાલો તેમના એ આસપાસ રહેતા લોકો એટલે કે ત્યાંના પાડોશીઓ અને તેમની માતા પણ લગાવી રહી છે કે ફરિયાદના થોડા જ દિવસોમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો અને ઘટનાને લઈને એ પાટીદાર આગેવાનો હવે એક બાદ એક છે તે મેદાને આવી રહ્યા છે યુવતીના પાડોશીઓએ કહ્યું કે બુટ્ટા પાલડીના યુવક પર એ ગંભીર આરોપ લગાવ્યો કે થોડા દિવસો પહેલા એ અમારી નજર સામે જ તેમને લઈને ગયો હતો અને યુવતીના પાડોશીએ પોલીસની ભૂમિકા પર પણ શંકા વ્યક્ત કરી છે ત્યારે આવો આપણે સાંભળીએ મહેસાણામાં એ રામોસણા ગામની યુવતી જેમનો મૃતદેહ મળી આવ્યો છે તેને લઈને આસપાસના તેમના રહેતા પાડોશીઓ અને ખુદ યુવતીના માતા શું કહી રહ્યા છે એ પાલડીનો જેશંગો ઠાકોર લઈ જતો હોયથી અમે બધા બેઠા હતો બરાબર લઈ જો કે હું જેવી લઈ જઉં છું એવી મેકી જઈએ અને પછી 4-5 દાડા થયા અને એ મેકવાના આવ્યા એ કે હું બાયપાસ કોમાં લઈ જવું પોચોટ બાયપાસ અને આ ડોશી ફોન કર્યો 3 દાડા ફોન કર્યો તેને ઉપાડ્યો ખરો પણ આવતો નતો અને જ્યારે લાશ મળી એક રહ્યો હોય આવ્યો કે હું એને કીધું ભાઈ તું છોડી લઈ જો એવી મેચી જા જો જીવતી તને ના મળે તો મૂવી એ મેકી જા ને બરાબર એ કે હતો તો દોડીને હેડી નીકળ્યો સાહેબ અમન વેમ જેશંગા ઉપર જ છે જેશંગા જા કર્યું છે હવે પોલીસ ખાતું એમ કે કૂદકો મારીને પડી તો રાતે 12 વાગે કૂદકો મારવા આવું કરે જાય તો કોને ભાડે તો કૂદકો મારતા પોલીસ વાળા કણ હતા એ ગાડી લઈને ઉભા હતા પોલીસ વાળા ગાડી લઈને ઉભા હતા ને બચાવી જવો ને સરકારનો તો અધિકાર છે કોઈ બી માણસ આત્મહત્યા કરતું હતું એને બચાવવો અધિકાર છે ને તો એ તો એમ કે રાતે 12 વાગે કૂદકો મારીને પડી પછી રાતના 12 વાગે બહેરું માણસ શું કા તલામ જાય એનું ઘર હતું એનું બહાર હતું એને કોઈ તકલીફ જ નથી એ છોડી આ ડોશી માટે જિંદગી બધી બગાડી નકા તારે પહેણવું તો હવને સારું લાગે સાહેબ પણ એના મા બાપ નિરાધાર હતો એકીને હા અમાર તો ન્યાય જોવે ને અમને તો ચોર જોવું અમાર તો જે માણસ મારવા વાળા હોય એ અમને ચોર બતાવો સાહેબ બીજું કશું અમારે જોતું નહીં અમાર તો ચોર જોવું અને જેશંગો બધો પૂરું કરી આપે આમને જીવવા તો જોઈએ ને ખાવા પીવા તો જોઈએ ને હાલ તમે સોસાયટી પૂરું કરીએ એ ને જેશંગ સદ લઈ જો સવાયથી એ સાહેબ જો વોટરપાર્કમાં નોકરી કરતી હતી રવિવાર રાતે તો નીકળીએ ઘરેથી અને નોકરીથી ઘેર આવીએ પછી ઘેર આવીને રહ્યો એની મમ્મીએ ટિફિને ભરી આલ્યું
અને ઘેર આવીને બાઇક ઉપર લઈ ગયો અને પછી ચોકડી ઉપર જઈને એમ કે મારા જોડેથી કોઈ બીજી ગાડીમાં બેહીને જતી રહી હા ક્યાં છોકરી ક્યાં નોકરી કરતી હતી? વોટર પાર્કમાં કોના સાથે કરતી હતી? એ તો હવે ખબર નહીં સાહેબ નોકરી 10 વર્ષથી નોકરી કરતી હતી બિચારી એ હવે આ લોકો કેસ કરવા ગયા ને તો 2 દિવસે કેસ કરવા ગયા ને ત્યારે પોલીસ વાળાએ લાશ બતાવી કેમ કે કોઈ એક લેડીઝ ની લાશ મળી એટલે માસી એમ કીધું કે અમને લાશ બતાવો એટલે પછી માસી ઓળખી ગયા કે અમારા છોકરીની જ લાશ એમ આ લાશ ક્યાંથી મળી હતી? બુટ્ટા પાલડી તલાવમાંથી મળી સાહેબ પોલીસને મળી હતી કે તમને? પોલીસ વાળા પછી પોલીસ વાળાએ જાણ કરી તમને? ના લોકો કેસ કરવા જતા માસી નહીં એટલે એમને લાશ બતાવી એક સોસાયટીના સ્થાનિક તરીકે હવે તમારી માંગ શું છે? અમાર તો બસ બીજું કોઈ નહીં સાહેબ એને ન્યાય મળવો જોઈએ બસ એ ગરીબ હતી બિચારી માં ના ભાઈના લીધે તો લગ્ન નહીં કરે નહીં અને બસ એના ઉપર ઘર ચાલતું હતું ઓહ લખાયું માસી એ બધું એટલે સાહેબ તો એમ કહે કે ડૂબવાથી મોત થયું સાહેબ એના શરીર ઉપર તેજાબ વેરીને બારી હોય સાઈડમાં ચેકા મારેલા બધા તો જયસંગને મેં કીધું કે ઘેર આવીને તું મૂકી જજે તો જયસંગ મૂકવા આવ્યો નહીં તો જયસંગે અમને ફોન બોન કરીને જણાવ્યું નહીં આ જેસંગ કોણ હતો? ઠાકોર એની સાથે કામ કરતો હતો? શું કરતો હતો? એ કડિયા કોમ લઈ જતો નોકરી છૂટીને આવીને કડિયા કોમ લઈ જતો રાતે તો એ મૂકવા નહીં આવ્યો 2-4 દાડા થયા એક મેં એને ફોન કર્યો કે જયસંગ મારી છોકરી આવી નહીં ઘેર કે મારા એ લડીને જુદી પડી જઈ જીપમાં બેસી જઈ કે એવું લખાયું નહીં અમને એવું કીધું એક તરત હું કેસ કરવા પોલીસ સ્ટેશન જઈ ચોકડી પર તો પોલીસ વાળાએ કીધું કે તમારો કેસ લેવામાં ના આવે તમારે કે સિદ્ધપુરી બજાર જવું પડે એક હું સિદ્ધપુરી બજાર જઈ હું લખાઈ ફરિયાદી લખાવતી હતી સાહેબ બોલ્યા કે એક લાશ આવી છોકરીની એ મારી તમે તપાસ કરો તમારી હોય તો મેં જોતા કીધું કે મારી છોકરી તો કે તમારી છોકરી તો આટલા વર્ષ સુધી તમારા પાસે કોઈનું નિશાન તો શરીર ઉપર હશે મોકો હા સાહેબ એને હાથ બાવડા ચિત્ર દોરાયેલું અને સંગીતા નોમાં રાજુ નોમાં જાગૃતિ નોમાં બસ. આપની દીકરી પહેરાયેલી હતી? ના સાહેબ મારા માટે તેની ચોય લગ્ન નતા કર્યા. હવે તમારી માંગ શું છે? મારે તો ન્યાય મળે સાહેબ. પોલીસ ફરિયાદ લે છે કે નથી લેતી? પોલીસ હજુ કે આકાશમાં કેસ થયો અકસ્માત ને કે ડૂબવાથી મોત થયું એવું લખાવો કહું સાહેબ તો પોલીસે પૈસા ખવડાવી દીધેલા લાગે સાહેબ પોલીસે પૈસા ખાધેલા મારી છોરીને મારેલી મોઢું હળગાયેલું ઈજાઓ સાહેબ સાહેબ કાના ઘા મારેલી મોઢું હળગાવી દીધું માથા ઉપર એક બાલ નહીં સાહેબ. આપને કોઈના ઉપર શંકા જાય એવી ખરી? એ જયસંગ ઉપર અને એક ઉસીનગરનો મોબેડન ઉપર મને શંકા પડે બસ એનું કોઈ દુશ્મન નહીં સાહેબ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.